શ્રી કૃષ્ણ દોસ્તો, આજે આપણે બનાવશું લેડીઝ રૂમાલમાંથી પાઉચ માટે સ્પંચ લીધો છે અને અસ્તર લીધું છે અને ત્રણેયને ચારે બાજુથી જોઈન્ટ કરી દઈશું. આપણે જોઈન્ટ કરીને ચારે બાજુથી વધારાનું કપડું કટ કરી દઈશું. 10 બાય 10 બંને બાજુ તેની લંબાઈ છે, એટલે બંને બાજુ સરખું છે. અહીં ચોરસ બોક્સ બનાવવાનું છે. એની 1 ઇંચ લંબાઈ અને 1.5 ઇંચ પહોળાઈ રાખી અને ચોરસ બોક્સ ડ્રો કરી લેવાનું છે. આવી જ રીતે બીજે છેડામાં પણ એવી રીતે કરી નાખવાનું છે. 1 ઇંચ લંબાઈ અને 1.5 ઇંચ પહોળાઈ બંને બાજુથી કટ કરી લેશું આપણે. અને હવે કટ કર્યા પછી આપણું આ શેપમાં દેખાશે. બંને બાજુથી કટ કરીને આપણે ચેન જોઈન્ટ કરીશું. બંને બાજુ ચેન જોઈન્ટ કરી દઈશું આપણે અને ધારી સિલાઈ લગાવી દઈશું તેની ઉપર. તો બંને બાજુથી જે વધારાનું કપડું છે તે ચેન સાથે દબાયેલું રહે. બંને છેડા ભેગા કરીને રનર રાખી દઈશું અને પાઉચને પલટાવીને તેની બંને બાજુ સિલાઈ મારી દઈશું. અને ગળું મેં પહેલેથી જ બનાવીને રાખ્યું છે, તે પણ અંદર રાખીને આપણે તેની સાથે જોઈન્ટ કરી દઈશું. આવી રીતે આપણે કટ કરેલા ભાગને ડબલ ફોલ્ડમાં જોઈન્ટ કરી લેશું. બીજી બાજુ પણ એવી જ રીતે આપણે જોઈન્ટ કરી લેશું. વધારાના કપડાં બંને બાજુથી કટ કરી લેશું. દોસ્તો, આપણું આ પાઉચ રેડી થઈ ગયું છે. ટ્રાવેલિંગમાં કે આપણે કોસ્મેટિક કે ગમે તે વસ્તુ રાખવામાં બહુ જ ઉપયોગી થાય છે. દોસ્તો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઈક અને શેર પણ કરજો. દોસ્તો, તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. ધન્યવાદ.